મમ્મીજી તમે રડો નહીં. નાટક છે નાટક. હું સમજી શકું છું, પણ પ્લીઝ પ્લીઝ તમે રડો નહીં. કોઈ નથી સમજતું કે મારા પર શું વીતી રહી છે, હું શું ભોગવી રહી છું, મારા પર કેવા અત્યાચાર થઈ રહ્યા છે. અત્યાચાર એટલે હું અત્યાચાર કરું છું? હું સારું નથી કરી રહી અનુરાધા. હું તારી પર અત્યાચાર કરું છું? બસ આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. અનુરાધા, તને આવું બોલતા જરા શરમ નથી આવતી? કોઈ પ્લીઝ શાંત થઈ જાઓ ને. પ્લીઝ ઝઘડો ન કરશો. ઘર આંગણે લગ્ન પ્રસંગ છે, શાંત થાઓ પ્લીઝ. લગ્ન? કોના લગ્ન? કેવા લગ્ન? અરે કોઈ લગન બગન નહીં થાય. કશું જ નહીં થાય. યાદ રાખજે અનુરાધા. આજે તું મને બોલી ને કે મારી દીકરી અને જમાઈ ઘરમાં બેસીને ખાય છે, તો હું તને હાય આપું છું કે તારી દીકરી સાથે પણ આમ જ થશે. એ પણ ઘર જમાઈ બનીને આ ઘરના જ રોટલા તોડશે. બીનાબેન, જે મોઢે આશીર્વાદ આપવાના હોય એ મોઢેથી શ્રાપ આપો એ બરાબર નથી બીનાબેન. મમ્મી, આ બધું તો શું બોલી રહી છે? આમ નિસાસા નાખવા કરતા તું ચાલ અહીંયાથી. શું ચાલ? હા, શું ચાલ? તે સાંભળ્યું નહીં આ અનુરાધા શું બોલી રહી છે તે? હા સાંભળ્યું, પણ મામી જે બોલી રહ્યા છે એમાં ખોટું શું છે? દીકરી અને જમાઈ ખાઈ જ રહ્યા છે ને આ ઘરનું. ના બેટા નુપુર, હું તને કઈ નથી સંભળાવતી, પ્લીઝ મને ખોટી ના સમજતી. ના ના મામી, હું તમને નથી કહી રહી, પણ જે સાચું છે એ સાચું જ છે ને. મમ્મી ચાલ તું અહીંયાથી ચાલ. જો ને કેવું કેવું બોલીને ગયા એ મારી દીકરી માટે. મમ્મીજી તમે પ્લીઝ રડો નહીં. એમ કોઈને બોલવાથી કઈ ના થાય. બોલી ગયા એ જે એમના મોઢામાં કડવું આવ્યું. આટલા કડવા શબ્દો બોલાય? મમ્મી શાંત થઈ જા ને, બધું સારું થશે. અનુષ, મારી દીકરી અનુષ. કરીને મન મનાવું આજ થવાના દૂર. આંખમાં રહેશે આવજો, બાકી ઉડી જશે નૂર. કોણ જાણે હવે મળશું ક્યારે, આંખ ભીનીને मन विचारे. जीवननी हर पल विते भाई सारी रे खम्मा 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 माड़ी तने जाजी रे खम्मा.
વાદળ રોજ છવાતા રોજ કરું છું યાદ ખાધું બેટા સુઈ જાવે જીવનમાંથી બાદ માના નામે આંખ ભીની છે દિલની ડેલી સાવ સુની છે વાલ કેરી આવા બની વણઝારી રેખામાં ખમ્મા ખમ્મા માડી તને ઝાઝી રેખામાં સંગમ કુમાર, હેલો. હા બોલો બોલો સંગમ કુમાર, કેમ છો? અરે હું તો મજામાં છું. અનુશ્રી, તમને તો અનુશ્રીની જ ચિંતા થાય ને, આવતી જશે હમણાં. બાકી બોલો. સંગમ કુમાર, શું કહું, દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. મહેંદીવાળી કોણ આવશે એની ચર્ચા, મહેંદી તો. હાય સંગમ, અહીંયા શું ચાલી રહ્યું છે? અહીંયા શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ફોન કર્યો છે ને? અરે બધા બહુ જ એક્સાઇટેડ છે તારા લગન નહીં, મારા લગન માટે, સમજો? તૈયારી? મારે શું તૈયારી કરવાની? અરે ઘરમાં આટલા બધા લોકો છે, એ ક્યારે કામ આવશે? આઈ એમ પ્રિન્સેસ, યુ નો. ઓ હેલો, હું આવું એટલે આ લેડીઝનું ફંક્શન છે, જેન્ટ્સ આર નોટ અલાઉડ. મમ્મીજી, બધું જ કામ થઈ ગયું છે અને બધાને સમય પણ કહેવાય ગયો છે આવવા માટે. મહેંદી વાળી, મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઇલિસ્ટ, કપડા. બસ બસ, જરા શ્વાસ લે, બધું થઈ જશે. તું આટલું ટેન્શન ના લે. ટેન્શન લેવાનો પણ ટાઈમ નથી મમ્મીજી. બસ ભગવાન કરે આપણી ખુશીને કોઈની નજર ન લાગે. નહીં લાગે નજર મમ્મીજી, પણ હા હજી મને એક વાતનું ટેન્શન છે. આટલું બધું ક્યારે થશે અને કેવી રીતે થશે? થશે થશે, બધું થશે, ટેન્શન ના. અનુશ્રી, તું બહાર જાય છે તો મને અને આકાશીને ડ્રોઈંગ ક્લાસ ડ્રોપ કરી દે ને. નુપુર, અત્યારે ડ્રોઈંગ ક્લાસ? હજી તો હું મમ્મીજીને એમ વાત કરું છું કે કેટલું બધું કામ બાકી છે, ક્યારે થશે, કેવી રીતે થશે, અને તારે ડ્રોઈંગ ક્લાસ જવું છે. પ્લીઝ આજે ન જાને. ભાભી, એ તો પોસિબલ જ નથી. આકાશીની ડ્રોઈંગની એક્ઝામ છે. પણ નુપુર, તારે ત્યાં શું જરૂર છે? એક તો તું ત્યાં જઈશ એટલે 3 કલાક સિવાય પાછી નહીં આવે, અને ડેકોરેશનનું આટલું બધું કામ બાકી છે, હું એકલી કેવી રીતે કરીશ? પ્લીઝ સમજ ને. દીકરા, તારા વગર કોણ કરશે બધું? હા, કામ અને ઢસરડા માટે મારી દીકરી તો છે જ. તમે લોકો એક કામ કેમ નથી કરતા? તમારા બધા કામ મારી દીકરીને સોંપી દો, ભલે એ મજૂરી કરે. પછી લાટ સાહેબની જેમ તમે આરામ કરો, પછી ઓર્ડર ઉપર ઓર્ડર આપ્યા કરો. ફઈ, એવું કંઈ નથી. એટલે તું મને સમજાવીશ? આ માથાના વાળ ધોળા એમને એમ નથી થયા. આપણા એ આપણા ને પારકા એ પારકા. મારી દીકરી નુપુર અહીંયા છે એટલે બધા એના માથે કામ સોંપી અને ઉડનછું થઈ ગયા છે. હિનાબેન, એવું કંઈ નથી, અમે એવું થોડી વિચારીએ. તું શું વિચારી રહી છે એની મને બધી ખબર છે અનુરાધા. ઘર આંગણે માંડવો રોપાયો છે, પણ તું દરેક વાતે મારું અપમાન કરી રહી છે. ના ફઈ, કોઈ તમારું અપમાન ન કરે. તમારી પાસે તો સલાહ લેવા આવે ને. ચૂપ. ખોટી મને ચણાના ઝાડ પર ન ચડાવીશ, સમજી ને? તારું તો શું, તારી સાસુ જશે એની પાછળ પાછળ ચાલી નીકળીશ. મારો વિચાર કોણ કરશે? રઝળતા મૂકી દેશે. મમ્મી, હા શું બોલે છે તું? શાંતિ રાખ અને શાંતિ રહેવા દે પ્લીઝ. જોયું જોયું ને, મારી દીકરીને મારી વિરુદ્ધ પટ્ટી પડાવી દીધી. બીનાબેન પ્લીઝ શાંત શાંત થઈ જાઓ.
જો તમને કોઈ પણ વાતનું ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. માફ કરી દો, પણ આવા સપરમાં દિવસોમાં આવી વાતો ના કરો. અને બીનાબેન, તમે જ તો મને આ ઘરમાં લઈ આવ્યા છો. એ જ ભૂલ હતી. ફઈ ફઈ આ બધી વાત છોડો ને. તમે મને ડેકોરેશનમાં શું કરવું એ સમજાવો ને પ્લીઝ. અમારી મદદ કરો ને પ્લીઝ મમ્મી, તું અમારી હેલ્પ કર ને. હા બીનાબેન, જો તમે હેલ્પ કરશો ને તો કામ બધું ફટાફટ થશે. પ્લીઝ. ના, ઓય ના નહીં પાડો ને પ્લીઝ. પ્લીઝ પ્લીઝ. હલો, ડેકોરેશન નથી કરવાનું? ચાલો. મારી કોઈ ચાલો. પદ્માણી, હું શું કહું છું, મને એમ ત્યાં દત્તુ આટું ભીંડા લઈ લઉં. ના મમ્મી, ભીંડા નહીં. ભાઈ સુરત જવાના છે ને તો એમને ભાવતા ટિંડોળા અને ફ્રૂટ લઈએ. પણ હું એમ કહું છું ભાભી, આપણા રુદ્રને તો ભીંડા અને ટીંડોળા બેય બહુ ભાવે છે, તો બે લઈ લઈએ ને. હા તો એમ કરીએ, પણ આ કે છે ને પેલા ફ્રૂટ લઈ લઈએ. સફરજન ભાવે ને એટલા બધા લઈ લઉં. હા હાલો. હું કયો સફરજન કેટલા? 100 ના 500. હાય હાય, કેમ? હા 50 ના 500. સોને મળેલા જ હા. ભાવ કરો હરખો. નમસ્કાર કૌશલ્યા બેન. તમે ત્રણે અહીંયા આમ હું આમાં આવીને ઉભા રહી ગયા છે. હું જોઈએ જ. શાંતિ. આ વઢવાણ ગામમાં શાંતિ જોઈએ છે. તો છે તો ખરી. નથી. તમારા દીકરા રુદ્રદત્તે છીનવી લીધી છે અને અશાંતિમાં ફેરવી લીધી છે. એમના જે હાલ કર્યા હતા ને એનાથી અમારા ગામમાં અશાંતિ થઈ છે. હવે અમારો બદલો લેવો રહ્યો અને રુદ્રએ બદલો ચૂકવવો રહ્યો. એ ભેરુનાથ એટલે બધા એનો નાથ, સમજ્યા? ઇતાર ઘેર હ? મારા દત્તુનો તમારમાંથી કોઈ એક વાળે વાંકો નહીં કરી શકે. એમ તો હવે ખબર પડશે. હવે રુદ્ર અમારું રૌદ્ર સ્વરૂપ જોશે. રસ્તો છોડો અને અમને નીકળવા દો. એ કોને આમનો રસ્તો રોક્યો? તમે લોકો જાઓ. આગળ થાઓ. હા હા, જાઓ જાઓ જાઓ. એ કૌશલ્યા, કહી દેજે તારા રુદ્રને હવે તો બદલો લેવાશે જ. આજ દી લગી આ ગામમાં મને કોઈએ મારા નામથી નથી બોલાવી. કૌશલ્યા દેવી કહીને બધા માનથી બોલાવે છે. તો હવે ઈ માન નહીં રે. આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો. હવે ખબર પડી અપમાન એટલે શું? તારા દીકરા રુદ્રએ મારા માણસોનું અપમાન કર્યું હતું. હવે એને મારો સામનો કરવો પડશે. તારા આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢીને એના મોઢા પર કાદવ ના લીપ્યું ને તો મારું નામ પણ ભેરુનાથ નહીં.
બોલાવ બોલાવ તારા દીકરાને તને બચાવવા બોલાવ. એ ચલો આવતા જતા જરા નજર તો નાખતા. પૈસા પૈસા? ભેરુનાથ એટલે બધા એનો નાથ, સમજો? તારે મને મળવું તું ને, તો મારી પાસે આવવું તું, પણ તે મારી માડીનું અપમાન કર્યું છે. તમારા બધાયની એટલી હિંમત! કર્યું. શું કરીશ તું? હવે આ 2.5 કિલોનો હાથ પડશે ને, બધું ભૂલાઈ જશે. આજે બાર બજાર એક માતાનું અપમાન થયું છે. આજે આખું વઢવાણ જોશે કે એના શું હાલ થાય છે. મારા માડીનું કે કોઈ પણ સ્ત્રીનું અપમાન ના થવું જોઈએ. માફી માંગ, માંગ! માફ કરી દો મને, ભૂલ થઈ ગઈ મારાથી કૌશલ્યા દેવી, માફ કરી દો. દત્તુ, ચાલ બેટા. આ અપમાન ભૈરવનાથ ક્યારે નહીં ભૂલે. આનો બદલો તો લેવો જ રહ્યો. ભૈરવનાથ એટલે બજરંગબલી, હું સુરત જઈ રહ્યો છું. મારી માડીનું ધ્યાન રાખજો. મારી ચિંતામાં છે ને જમશે નહીં, બરાબર સૂશે નહીં, અને પછી એની તબિયત બગડશે. આવું કાંઈ ના થાય ને એની જવાબદારી તમારી છે.
મારા બજરંગબલીની. મારી માડી હવે તમારા ભરોસે છે. ભાઈ માડી રાહ જુએ છે, જવાનો સમય થઈ ગયો છે, બધા જ આવ્યા છે. બજરંગબલી, હું જાઉં છું.